જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ છે। મકર સંક્રાંતિની સર્વે દર્શક મિત્રોને આગોતરી શુભકામના। મિત્રો, એક સૂત્રથી આપણે વિડીયોની શરૂઆત કરીએ કે દોરીથી દોરી કાપજો, ન કાપજો કોઈની જીવા દોરી। કોઈ પણ પક્ષી છે એ આપણી દોરીથી ઘાયલ થઈ ગયું હોય તો એને જીવન બચાવવા માટે આપણે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબરો શરૂ કર્યા છે। એમાં ફ્રી સારવાર કેન્દ્રો શરૂ કર્યા છે। એમાં કોઈ પણ ઘાયલ પક્ષી હોય એને સારવાર તમે જરૂર અપાવજો અને ઘાયલ પક્ષીને સારવાર અપાવવા માટે 1926 ડાયલ કરજો એટલે તમને એમની સેવા મળી જશે। અને કરુણા એનિમલની સેવા લેવા માટે 1962 જરૂર ડાયલ કરજો, એમાં પણ તમને સેવા મળી જશે। અને તમારા નજીકમાં કોઈ પણ કેન્દ્ર ક્યાં કાર્યરત છે તે જાણવા માટે 83-2000 બીજી વખત નંબર બોલી જાઉં છું, 83-200-200 ઉપર મિસ કોલ જરૂર કરજો એટલે તમને તમારા બાજુના કેન્દ્રની માહિતી તુરંત મળી જશે। અને કોઈ પણ ઘાયલ પક્ષી તમને ક્યાંય પણ જોવા મળે તો આ નંબર ઉપર કોલ કરી અને આ જે કેન્દ્રો છે એની સેવા લઈ અને કોઈ પણ પક્ષીનો જે માળો છે એને વિખાતો જરૂરથી બચાવી લેજો। અને બીજું એક ખાસ કે આવનારી 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ એ 3-4 દિવસ માટે રસ્તામાં દોરીઓ ગમે ત્યાં ટીંગાતી હોઈ શકે છે અને તમે ગમે ત્યારે બાઇક લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય તો તમારા શરીરને એ ઈજા પહોંચાડી શકે છે। એટલા માટે જરૂરથી સાવચેતી રાખજો। એવા ભ્રમથી આગળ વધજો કે આગળ દોરી હશે અને આપણા શરીરને, અંગને એ ચોટ પહોંચાડી દેશે। અને બીજું કે બાઇકની ઉપર જતા હો ત્યારે તમારા બાળકને આપણી આગળ ન બેસાડતા, હંમેશા આપણું બાળક છે એને પાછળ જ બેસાડજો જેથી કરીને એ ઈજાથી બચી શકે। જેટલી તમે સાવધાની રાખશો એટલા સુરક્ષિત રહેશો। અને આ સમય દરમિયાન દરેક ઘરના મેમ્બરને પણ ખાસ ભલામણ છે કે તમારા ઘરનો કોઈ પણ સભ્ય મોટરસાયકલ લઈને અથવા તો સાયકલ લઈને બહાર નીકળે ત્યારે એને યાદ જરૂર અપાવજો કે દોરીથી સાવધાન રહેજો। આજના વિડીયોમાં આટલું જ। આ વિડીયોની બાબતમાં કંઈ પણ તમારે જાણકારી જોતી હોય, કંઈ પણ માહિતી જોતી હોય તો કમેન્ટ જરૂર કરજો। અમારા તરફથી અમે તમને માહિતી આપવા માટે પૂરો પ્રયાસ કરશું। આજના વિડીયોમાં આટલું જ। જય હિન્દ।